ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આકાશ પડે છે. સ્કાય એટલે શું? તો કે આકાશ. આગળના 5 યુનિટ તમારે જોવા હોય તો તમને આ જ ચેનલમાં પ્લેલિસ્ટમાં મળી જશે. અત્યારે આપણે 6થું યુનિટ જોઈએ. સિંગ એન્ડ એન્જોય. જો વોક એન્ડ રન. વોક એટલે શું? ચાલવું. રન એટલે શું? દોડવું. વોક એન્ડ રન ચાલવું અને દોડવું. ડુ ધ ફન એટલે કે મજા આવે. સિંગ એન્ડ ફ્લાય. સિંગ એટલે ગાવું, ફ્લાય એટલે ઉડવું. ગીવ ઇટ ટ્રાય. પ્લે એન્ડ કુક. પ્લે એટલે રમવું, કુક એટલે ખાવાનું બનાવવું. ધેન રીડ ધ બુક અને એના પછી બુક વાંચવી. જમ્પ એન્ડ શાઉટ. જમ્પ એટલે કૂદકા મારવું, શાઉટ એટલે બૂમો પાડવી. જસ્ટ ટ્રાય ઇટ આઉટ. ડાન્સ એન્ડ ક્લેપ. ડાન્સ એટલે નૃત્ય કરવું, ક્લેપ એટલે તાળીઓ પાડવી. ટેપ ટેપ ટેપ. સ્કીપ એન્ડ હોપ. સ્કીપ એટલે દોરડા કૂદવા. યુ આર ઓન ધ ટોપ. ગીવ એન્ડ ટેક. ગીવ એટલે કોઈકને કંઈક આપણે આપીએ એને કહેવાય ગીવ, અને ટેક એટલે કોઈ પાસેથી કંઈ વસ્તુ લઈએ એને કહેવાય ટેક. મેક અ કેક. થ્રો ધ બોલ. થ્રો એટલે ફેંકવું, બોલને ફેંકવો. ટચ ધ વોલ. ટચ એટલે અડવું, દિવાલને. વોલ એટલે દિવાલને અડવી. ચલો સમજાણા બધા એના મિનિંગ. વોક, રન, સિંગ, ફ્લાય, પ્લે, કુક, જમ્પ, શાઉટ, ડાન્સ, ક્લેપ. ઘણા બધા શબ્દો અહીંયા આવ્યા. ફાઇન્ડ આઉટ ધ રેમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. જો રન એટલે રનનું રેમિંગ વર્ડ્સ ક્યાં છે? રન તો આપણે જોઈએ. જો રન રન રન. રન સાથે શું છે? તો કે ફન. રન ફન, તો અહીંયા તમારે લખવાનું ફન. ત્યાર પછી ફ્લાય. તો ફ્લાય સાથે શું છે? ટ્રાય. ફ્લાયનો રેમિંગ વર્ડ પોયમમાં શું છે? ટ્રાય. ત્યાર પછી કુક. કુક સાથે શું છે? તો કે બુક. એને કહેવાય રેમિંગ વર્ડ, ટૂંકમાં જેના પ્રોનાઉન્સિએશન સરખા થતા હોય. ક્લેપ સાથે શું છે? તો કે ટેપ. ટેક સાથે શું છે? તો કે કેક. શાઉટ સાથે શું છે? સાઉટ. જો ગોતો. શાઉટ એટલે બૂમો પાડવી, આઉટ. હોપ સાથે શું છે? તો કે ટોપ. બોલ સાથે શું છે? તો કે વોલ. આ બધા રેમિંગ વર્ડ્સ કહેવાય. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે શું? ABCD પ્રમાણે તમારે ક્રમમાં ગોઠવાના. જેમ કે જો પહેલાં જોવાનું કે આ બધામાં પહેલો અક્ષર બી, અહીંયા W, અહીંયા ડી, અહીંયા ટી, બરાબર. બધાના પહેલાં ફર્સ્ટ વર્ડ જોવાના. ABCDમાં સૌથી પહેલો વર્ડ કયો આવે તમારે જોવાનું. જેમ કે પહેલો બોલ, બી આવ્યો, તો બી વાળા શબ્દો ક્યાં છે? તો બી વાળા તો 2 છે, તો તમને કેમ ખબર પડે પહેલો કયો લખવાનો? તો એના પછીનો અક્ષર જોવાનો. જો બી પછી અહીંયા એ છે, બી પછી અહીંયા ઓ છે, તો એ વાળો પહેલાં આવે, પછી ઓ વાળો આવે બુક. ત્યાર પછી ABCD. સી વાળો હા છે આર્યો કેક, તો એના પછી આવશે કેક. ડી વાળો આર્યો ડાન્સ, તો આવશે ડાન્સ. આને કહેવાય આલ્ફાબેટિકલ ઓર્ડર. પછી EFGHIJK. જે વાળો છે જમ્પ. KLMNOP. QRST. ટી વાળા 2 છે. જો ટ્રાય ને ટેપ, તો પેલો ક્યુ આવે કેમ ખબર પડે? તો એકમાં આર છે ટી પછી, અને એકમાં એ છે, તો એ વાળો પહેલા આવે ટેપ, ટ્રાય, બરાબર. ને લાસ્ટમાં આવશે વોક. આને કહેવાય આલ્ફાબેટિકલ ઓર્ડર. લિસન ટુ ધ સ્ટોરી. જો ધ સ્કાય ઇઝ ફોલિંગ એક સરસ મજાની વાર્તા છે કે આકાશ પડે છે. હવે જો ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ. એક મોટું જંગલ હતું. ફોરેસ્ટ મીન્સ જંગલ. આ રેબિટ લીવડ ઇન ઇટ. રેબિટ મીન્સ સસલું. સસલું એમાં રહેતું હતું. વન ડે હી વોઝ સ્લીપિંગ અંડર અ ટ્રી. એક દિવસ એ એક ઝાડ નીચે સૂતું હતું. સડનલી અ લીફ ફેલ ઓન હિમ. અચાનક શું થયું? જો તમને ચિત્રમાં દેખાય સસલું ઝાડ નીચે આરામ કરે છે, એના ઉપર શું થયું? કે ઝાડ ઉપરથી એક પાંદડું, લીફ એટલે પાંદડું, એના ઉપર પડ્યું. હી ગોટ અફ્રેડ. હવે સસલું બીકણ હતું, ખાલી એક પાંદડું પડ્યું એમાં એ બી ગયું. હી સ્ટાર્ટેડ રનિંગ ફ્રોમ ધેર. અને પછી શું કર્યું? એ દોડવા માંડ્યું. અચાનકથી એના ઉપર પાંદડું પડ્યું એટલે ડરી ગયું ને દોડવા માંડ્યું. હી મેટ અ ફોક્સ ઓન ધ વે. રસ્તામાં એને એક શિયાળ મળ્યું. ફોક્સ એટલે શિયાળ. જો આ રહ્યું. ધ રેબિટ સેડ, ડિયર ફોક્સ, રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ઇઝ ફોલિંગ. હવે ખાલી એના માટે એક પાંદડું પડ્યું એના માથે, તો એ ફોક્સને એમ કહે છે કે, શિયાળને એમ કહે છે કે જલ્દી અહીંયાથી દોડીએ આપણે, કેમ કે આકાશ પડે છે ને. એમ દીધું આકાશ પડ્યું. આકાશ કોઈ દી પડે છોકરા? ધ ફોક્સ સેડ લેટ્સ રન. આવે તો શિયાળ સાચું માની ગયું કે ચાલો ચાલો આપણે દોડીએ. ધ ફોક્સ ઓલ્સો સ્ટાર્ટેડ રનિંગ વિથ રેબિટ. જો પછી બંને જણા દોડવા માંડ્યા. ધે મેટ અ મંકી. રસ્તામાં એને એક વાંદરો મળ્યો. જો આ રહ્યો.
ધ રેબિટ સે, તો સસલું એને એમ કહે છે કે ડિયર મંકી રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ઇઝ ફોલિંગ. કે વાંદરાને કહે છે વાંદરાભાઈ ચાલો અમારી સાથે, આપણે દોડવા માંડી, આકાશ પડે છે. તો મંકી પણ એમાં જોઈન થઈ ગયું, એ એની ભેગું દોડવા માંડ્યો. જો આ રહ્યા છે ત્રણેય દોડવા માંડ્યા. ધે સો અ લાયન, પછી એને એક સિંહ મળ્યો. લાયન આસ્ક વાય આર યુ રનિંગ, એ ત્રણેયને કહે છે કે તમે લોકો દોડો છો શું કામ? તો સસલું કહે છે ડિયર લાયન રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ઇઝ ફોલિંગ. એ કે સિંહ ભાઈ અહીંયાથી દોડો અમારી ભેગા, આકાશ પડે છે. તો લાયન પૂછે છે વોટ, વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ, શું વાત કરસ તું, ક્યાં આકાશ પડે છે? ધ રેબિટ ટુક ધ લાયન નિયર ધેટ ટ્રી, પછી એ કે હાલો હું તમને દેખાડું. પછી સસલું છે ને એ સિંહને એ ઝાડ પાસે લઈ ગયો જ્યાં એના માથે પાંદડું પડ્યું હતું. ધ લાયન કેમ નિયર ધ ટ્રી એન્ડ આસ્ક વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ, ક્યાં એ કે આકાશ ક્યાં પડ્યું છે? લાયન સો ધ લીટ એન્ડ સ્ટાર્ટ લાફિંગ, પછી એને જોયું કે ઓ આ તો નીચે પાંદડું એના માથે પડ્યું હતું, અને જોર જોરથી હસવા માંડ્યો. ધ રેબિટ ડિડન્ટ સે એનીથિંગ, અને સસલાને કીધું કે આકાશ નથી, આકાશ તો એ ઉપર જ છે, તારી માથે પાંદડું પડ્યું છે. પછી સસલું કાંઈ બોલી શક્યો નહીં ને ત્યાંથી દોડી ગયો. મેચ ધ પિક્ચર વિથ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ. જો હવે તમારે સ્ટોરી સાંભળીને પિક્ચર સાથે સેન્ટેન્સને જોઈન્ટ કરવાના. જેમ કે જો પહેલું છે પિક્ચર શું છે, તો કે સસલા ઉપર જ્યારે પાંદડું પડે છે એ ચિત્ર અહીંયા દોરેલું, તો તમારે ગોતવાનું સેન્ટેન્સ આ રહ્યું. સડનલી લીફ ફેલ ઓન ધ રેબિટ, એટલે પહેલામાં શું આવશે તો કે સી. બીજા પિક્ચરમાં તો કે સી રેબિટ છે એ ફોક્સને કહે છે, બરાબર, એટલે એમાં શું આવશે ધ રેબિટ મેટ અ ફોક્સ ઓન ધ વે, જ્યારે સસલું ને ફોક્સ મળ્યા એ વખતનું છે એટલે ડી આવશે. ત્યાર પછી સિંહ છે એના ઝાડ પાસે જાય છે ને જોવે છે એટલે શું આવશે ધ લાયન કેમ નિયર ધ ટ્રી એન્ડ આસ્ક વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ, એટલે અહીંયા આવશે ઈ ત્રીજા પિક્ચર આરે. ચોથા પિક્ચર આરે રેબિટ ને ફોક્સ બંને દોડે છે એટલે આવશે ડી. અને પાંચમા પિક્ચરમાં ત્રણેય જણા દોડે છે, મંકી, ફોક્સ ને રેબિટ, એટલે એ નહીં બી. ચાલો સમજાણ. રાઇટ હુ સ્પીક ધ ફોલોઈંગ. હવે આ વાક્ય કોણ બોલે છે સ્ટોરીમાં એ તમારે બતાવવાનું. ડિયર ફોક્સ રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ઇઝ ફોલિંગ. શિયાળને એમ કે છે ચલો શિયાળભાઈ દોડો, આકાશ પડે છે, એ કોણ બોલે છે તો કે રેબિટ, RABBIT. વોટ, વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ, શું વાત કરસ, ક્યાં આકાશ પડે છે, એ કોણ બોલ્યું તું તો કે લાયન. લેટ્સ રન અવે, ચાલો આપણે અહીંયાથી ભાગીએ, કોણ બોલ્યું, જો વાર્તામાં જો લેટ્સ રન અવે એવો શબ્દ કોણ બોલે છે? શિયાળ કે છે, કોણ કે છે? શિયાળ કે છે, ફોક્સ. વાય આર યુ રનિંગ, લાયન પૂછે છે તમે દોડો છો શું કામ? ઓકે, ચાલો હવે રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જો રાહુલ્સ ફ્રેન્ડ, હેલો આઈ એમ રાહુલ. રાહુલ કે છે કે રાહુલ પોતે બોલે છે કે હું રાહુલ છું. મીટ માય ફ્રેન્ડ પ્રજ્ઞેશ, હી ઇઝ 13 years old. કેટલા વર્ષનો છે એનો ફ્રેન્ડ? 13 વર્ષનો. હી ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ, એ ઊંચો છે અને હેન્ડસમ છે. હી ઇઝ વેરી ક્લેવર, ક્લેવર મીન્સ હોશિયાર. હી ઇઝ ગુડ એટ સિંગિંગ, એટલે કે ગીત ગાવામાં ગુડ છે, સારો છે. હી લાઇક્સ રીડિંગ સ્ટોરીઝ એન્ડ પ્લેઇંગ ક્રિકેટ, એને સ્ટોરીઝ વાંચવી ગમે છે અને ક્રિકેટ રમવું ગમે છે. આઈ લવ માય ફ્રેન્ડ વેરી મચ. હવે તમારે એના ઉપરથી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે પૂરવાની છે. જો જેમ કે પેલું છે બ્લેન્ક ઇઝ રાહુલ્સ ફ્રેન્ડ, ખાલી જગ્યા ઇઝ રાહુલ્સ ફ્રેન્ડ. રાહુલનો ફ્રેન્ડ કોણ હતો તો કે પ્રજ્ઞેશ. અહીંયા લખવાનું રાહુલ્સ ફ્રેન્ડ ઇઝ, કેટલા વર્ષનો હતો? 13 years old. યર્સ તો લખેલું છે, તમારે ખાલી 13 જ લખવાનું. હી ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ. ઇઝ રાહુલ્સ ફ્રેન્ડ ક્લેવર, શું રાહુલનો ફ્રેન્ડ છે હોશિયાર હતો? જો અહીંયા લખેલું છે હી ઇઝ વેરી ક્લેવર, એટલે કે યસ. હી લાઇક્સ રીડિંગ સ્ટોરીઝ એન્ડ પ્લેઇંગ ક્રિકેટ. સ્ટડી ધ કેલેન્ડર પેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. જો ઓગસ્ટ 2022નું કેલેન્ડર પેજ આપ્યું છે, તમારા ઘરમાં પણ કેલેન્ડર હશે તો કંઈક આવી ટાઈપનું હશે છે ને.
અત્યારે તો બધાના ઘરમાં 2026નું કેલેન્ડર હશે, પણ આ ઓગસ્ટ 2022નું કેલેન્ડર આપેલું છે. જો વાર લખેલા છે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. હવે તમારે એના ઉપરથી કેન્સલ ધ ઇનકરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. જેમ કે ધ ફેસ્ટિવલ ઓફ પારસી હિન્દુ પીપલ વોઝ ઓન 16th August 2020. હવે તમારે આમાંથી શું કરવાનું છે? કરેક્ટ ધ ઇનકરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ સેન્ટેન્સ. ઇનકરેક્ટ ઓપ્શન છે સાચો કરવો, કરેક્ટ કરવાનો છે એમ કે છે. સોરી, કેન્સલ કરવાનો છે જે ખોટો ઓપ્શન છે આ બંનેમાંથી. જો આ બે ઓપ્શન, એક તો ધ ફેસ્ટિવલ ઓફ પારસી, બીજું છે હિન્દુ પીપલ વોઝ ઓન 16th August 2022. અચ્છા, ઓકે, એમ કીધું છે. હા, સમજાણું. ચલો, જો એમ છે ધ ફેસ્ટિવલ ઓફ પારસી અથવા તો હિન્દુ પીપલ વોઝ ઓન 16th August 2022. 16th August, જુઓ 16th August 2022 આ રહી તારીખ. ત્યારે ફેસ્ટિવલ કોનો હોય છે? પતેતી. હિન્દુ પીપલ કે પારસી કોનો હોય છે? તો કે હિન્દુ. તો આ કેન્સલ કરવાનું, બરાબર. પતેતી તહેવાર કોનો છે? હિન્દુનો. ધ લાસ્ટ ડે, સોરી, પારસી આવશે અહીંયા, આમ કરવાનું. ધ લાસ્ટ ડે ઓફ ધ મંથ વોઝ વેનસડે ઓર થર્સડે. લાસ્ટ ડે એટલે ઓગસ્ટ મહિનાનો છેલ્લો દિવસ કયો છે? જો આ રહ્યો 31st. તો એ ત્યારે વેનસડે છે કે થર્સડે? તો અહીંયા જોવાનું વેનસડે છે, એટલે અહીંયા આ કેન્સલ. ધેર વેર 4 મંડેસ ઓર થર્સડે ઇન ધીસ મંથ. મંડે 4 આવે છે કે થર્સડે? તમારે જોવાનું. જો મંડે કેટલા આવે છે? 1 2 3 4 5. મંડે તો 5 આવે છે. થર્સડે 1 2 3 4. થર્સડે 4 છે, એટલે આન્સર આવશે થર્સડે. મંડે કેન્સલ. ધેર વોઝ નો હોલિડે ઇન ધ ફર્સ્ટ ઓર લાસ્ટ વીક. ફર્સ્ટ વીકમાં અથવા લાસ્ટ વીકમાં એક પણ હોલિડે નથી. તો ફર્સ્ટ વીકમાં જો છે એક પણ હોલિડે નથી, એટલે ફર્સ્ટ વીક. લાસ્ટ કેન્સલ. ધીઝ મંથ હેવ 31 ડેઝ છે. કેટલા છે આ મંથમાં? 31 ડેઝ. ચાલો, હવે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. વેન ડીડ યુ હોઇસ્ટ ધ ફ્લેગ એટ સ્કૂલ. તમારી સ્કૂલમાં ઓગસ્ટની કઈ તારીખે ધ્વજ ફરકાવવામાં આવે છે? તો કે ઓન 15th August. વેન ડીડ સિસ્ટર ટાઈ રાખીસ ટુ ધેર બ્રધર્સ. બહેન છે ભાઈને રાખડી ક્યારે બાંધે છે? તો કે રક્ષાબંધનમાં. તો તમે અહીંયા જુઓ કઈ તારીખે આમાં રક્ષાબંધન આપેલું છે? તો કે 11, એટલે કે 11 ઓગસ્ટ. તો તમારો આન્સર આવશે ઓન 11th August. ફેસ્ટિવલ વોઝ સેલિબ્રેટેડ ઓન વેનસડે. કયો છે વેનસડેના ફેસ્ટિવલ આવે છે? જો વેનસડેનો આર્ય ગણેશ ચતુર્થી. મોહરમ ઇઝ બિટવીન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. મોહરમ છે કયા કયા વારની વચ્ચે આવે છે? તો કે મંડે અને વેનસડેની વચ્ચે. ક્યારે છે? ટ્યુઝડેમાં. એટલે મંડે એન્ડ વેનસડે તમારે સિલેક્ટ કરવાનું. બી. નેશનલ ફેસ્ટિવલ વોઝ સેલિબ્રેટેડ ઇન ધીસ મંથ. કયો? તો કે ઇન્ડિપેન્ડન્સ ડે, 15 ઓગસ્ટે. સ્ટડી ધ પિક્ચર. હવે જો બીચનું, દરિયા કિનારાનું, એટ ધ બીચ, સરસ મજાનું પિક્ચર છે. જો છે છોકરાઓ અહીંયા દરિયાની રેતીથી ઘર બનાવી રહ્યા છે. અમુક લોકો બોટિંગ કરે છે. અહીંયા એક છોકરો છે છત્રી રાખી અને બેઠો છે. એનો પેટ ડોગ ત્યાં ઊભો છે. અહીંયા એક વહાણ તમને દેખાશે છે. અહીંયા માછલી તમને દેખાશે. અહીંયા પતંગ ઉડી રહ્યો છે. રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. તમારે સેન્ટેન્સ બનાવવાના છે. જેમ કે પેલું ચિલ્ડ્રન, બોલ, ટેન્ટ, આ બધાને લઈને તમારે સેન્ટેન્સ બનાવવાના છે. જેમ કે ચિલ્ડ્રન છે, ધેર આર મેની ચિલ્ડ્રન ઇન એટ ધ બીચ, કે ત્યાં ઘણા બધા બાળકો છે. પછી બીજું છે બોલ, ટેન્ટ, 1 ચિલ્ડ્રન ઇન ધ ટેન્ટ. બરાબર, એ તો તમારે સેન્ટેન્સ બનાવવાના છે. Complete the sentences by choosing the correct option from the box and write about my school. શું કરવાનું છે કે તમારે કરેક્ટ ઓપ્શનને ચૂઝ કરી બોક્સમાંથી અને માય સ્કૂલ વિશે લખવાનું છે. જો કયું કયું આવશે, અમુક તમારે ઓપ્શન છે ચૂઝ કરવાના. જેમ કે 600 સ્ટુડન્ટ્સ ઇન અવર સ્કૂલ, ઇન સ્કૂલ, Vansan Primary School, 24 teacher in my school, caring and loving, a big playground in front of school, is our principal, a staff room and an office, very much, many trees in school. હવે તમારે શું કરવાનું છે કે સેન્ટેન્સને આખા પૂરા કરવાના છે ને પછી તમારે માય સ્કૂલ વિશે આખું લખવાનું છે.
ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ, તો નેમ ઓફ માય સ્કૂલ ક્યાં આપેલું છે? વનસન પ્રાઇમરી સ્કૂલ. એ આખું સેન્ટેન્સ તમારે લખવાનું. ધેર ઇઝ અ સ્મોલ ગાર્ડન એન્ડ, હવે આમાંથી શું આવશે? ધેર ઇઝ અ સ્મોલ ગાર્ડન એન્ડ અ બિગ પ્લેગ્રાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ સ્કૂલ. પછી there are 16 classrooms in school. There are 24 teachers in my school. અથવા તો there are many trees in school. There is a library, a laboratory, પછી a staff room and an office. શ્રી વિશાલભાઈ સોલંકી ઇઝ અવર પ્રિન્સિપાલ છે. આમાંથી તમારે ઓપ્શનમાંથી લેતું જવાનું ને સેન્ટેન્સ પૂરા કરતા જવાનું. ધેર આર અબાઉટ 24 ટીચર ઇન માય સ્કૂલ, અથવા તો 600 સ્ટુડન્ટ્સ ઇન અવર સ્કૂલ. ધ ટીચર્સ આર, હવે અહીંયા આવશે, ધ ટીચર્સ આર કેરિંગ એન્ડ લવિંગ. આઈ લાઇક માય સ્કૂલ વેરી મચ. આ રીતે આખું અહીંયા તમારે બની જાય એટલે બધા સેન્ટેન્સ ગોઠવીને અહીંયા માય સ્કૂલ વિશે તમારે લખવાનું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ બાય ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. આઈ એમ વત્સલ, ધીસ ઇઝ માય બુક. આપણે એમ કહીએ ને કે હું વત્સલ છું, આ મારી બુક છે. એન્ડ ઇટ ઇઝ અ બિગ, બુકમાં શું આવે? ઇટ. માય પેરેન્ટ્સ આર એટ અહેમદાબાદ, ધે વિલ કમ ટુમોરો. માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્સો વિથ ધેમ. We are friends. This is our school. This is my cousin. જો આમાંથી વર્ડ લેતું જવાનું બ્રેકેટમાંથી. His name is પ્રજ્ઞેશ. શું આવશે? બોય હોય તો હીઝ આવે, છોકરી હોય તો હર આવે. My mother is a housewife. છોકરો હોય તો હી આવે, છોકરી હોય તો શી. તો મધરમાં શું આવે? શી. She loves cooking. I like her very much. સમજાણું? પ્લેસ ધ લેટર ઇન કરેક્ટ ઓર્ડર ટુ ફ્રોમ ધ નેમ ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ. આડું અવળું છે તમારે ગોઠવાનું છે. વેજીટેબલ અને ફ્રૂટના નામ છે. જેમ કે જો આ તમને ખબર પડી જશે, પોટેટોનો સ્પેલિંગ છે POTATO, પોટેટો. આ ટોમેટો, TOMATO, ટોમેટો. ઓનિયન, ONION. આડાવડા છે તમારે ગોઠવવાના છે, બરાબર. કેબેજનું સ્પેલિંગ છે CABBA, કેબેજ. પછી આ શેનો સ્પેલિંગ છે? RATCRO, કેરેટ. પછી આવી રીતે તમારે બધાય અમુક ફ્રૂટ્સના નામ હશે, અમુક વેજીટેબલના નામ હશે, બરાબર. જો આ બનાના છે BANANA, એ તમારે ગોઠવી અને લખવાના છે. આઈ એમ ધ મોસ્ટ પોપ્યુલર વેજીટેબલ. ઉખાણા આપેલા છે જો, રીડલ્સ, કે હું એક મોસ્ટ પોપ્યુલર વેજીટેબલ છું. આઈ ગ્રો અંડરગ્રાઉન્ડ, હું જમીનમાં ઉગું છું. આઈ કેન નોટ બી ઇટન રો, મને કાચું ખાઈ શકાતું નથી. અને બાળકોને તો બહુ જ હું ભાવું છે ને, નાના છોકરા તમે પણ બધામાં તમારે બટેટા તો જોતા જ હશે. એટલે શું આવશે? હુ એમ આઈ? પોટેટો. આઈ એમ રેડ એન્ડ રાઉન્ડ, હું લાલ કલરનું છું અને રાઉન્ડ છું, એટલે ગોળ છું. આઈ એમ યુઝ ટુ મેક સલાડ, હું સલાડ બનાવવામાં યુઝ થાઉં છું, ઉપયોગ આવું છું. અને મારાથી શું બને છે? કેચઅપ. કોણ? તો કે ટોમેટો. આઈ એમ ગ્રીન એન્ડ રાઉન્ડ, કે હું ગ્રીન કલરનું છું અને રાઉન્ડ એટલે કે ગોળ છું. આઈ એમ યુઝ ટુ મેક સલાડ, મને સલાડ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આઈ કેન બી કુકડ, અથવા તો મને શાક તરીકે પણ બનાવાય છે. કોણ? તો કે કેબેજ. પછી આઈ ગ્રો ઇન બંચીસ, હું ઝુમખામાં હોઉં છું, હું યલો કલરમાં હોઉં છું અને મારી છાલ કેવી હોય છે? જાડી. કોણ? બનાના. આઈ ગ્રો ઓન ટ્રી, હું ઝાડ ઉપર ઉગું છું, મારો કલર રેડ છે, મારો જામ બનાવવામાં ઉપયોગ થાય છે. આઈ એમ ફૂલ ઓફ વિટામિન એ, મારામાં વિટામિન એ હોય છે. કોણ? તો કે એપલ. આઈ એમ ધ કિંગ ઓફ ફ્રૂટ, બધાનું ફેવરિટ, ફળોનો રાજા. યલો કલર હોય છે, એનું અથાણું પણ બનાવાય છે. કોણ? તો કે મેંગો. બસ, તો હવે આ અહીંયા બે પાર્ટનર બનાવીને તમારે આ ડાયલોગ બોલવાના છે. અહીંયા આપણું ચેપ્ટર યુનિટ છે 6 એ પૂરું થાય છે. ફરી પાછા આપણે 7 યુનિટમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.